બસ થોડી જ વારમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરવાના છે. ત્યારે શું તમને ખબર છે દેશનું બજેટ અને સાથે જ નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે પહેરેલી સાડી સાથે કોઈ સંબંધ છે? જી હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્મલા સીતારમણ દર વર્ષે બજેટ રજૂ કરતી વખતે અલગ અલગ રાજ્યની હસ્તકલા અને પરંપરાગત સાડી પહેરે છે. અને જે વર્ષે તમે જે રાજ્યની સાડી પહેરી હોય તે બજેટમાં જે તે રાજ્યને કોઈને કોઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ખાસ ફાળવણી કરવામાં આવે છે, ખાસ પ્રોજેક્ટ આપવામાં આવે છે અને ખાસ ભેટ તરીકે તેની જાહેરાતો કરવામાં આવતી હોય છે. અને આ વખતે આજે એટલે કે આજે જ્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે 2026-27નું, ત્યારે આ વખતે તેમણે તામિલનાડુના કાંચીપુરમ પ્રદેશની પ્રખ્યાત એવી કાંચીવરમ સાડી પહેરી છે. અને આપણે પણ જણાવી દઉં કે તામિલનાડુમાં 2026નું વર્ષ એક ચૂંટણીઓનું વર્ષ છે. માર્ચ મહિનામાં જ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે હવે ચર્ચા એવી જોર પકડી રહી છે કે આ વખતના બજેટમાં જ્યારે નિર્મલા સીતારમણે કાંચીપુરમ સાડી પહેરી છે, જે તામિલનાડુની, આંધ્રપ્રદેશની અને કેરળની મહિલાઓ ખાસ પૂજા અને લગ્ન પ્રસંગે પહેરતી હોય છે, તે સાડી તેમને પહેરી છે. એટલે આ બજેટમાં તેના માટે એટલે કે તામિલનાડુ માટે કોઈ મોટી જાહેરાત હોઈ શકે છે. જોકે આ વાત કેટલી સત્ય છે અને આ સંયોગ કેટલો સાચો છે તે તો બજેટ રજૂ થયા બાદ જ ખબર પડશે. જોકે આ સંયોગને લઈને કોઈ સત્તાવાર રીતે નીતિ કે નિર્ણય નથી લેવાયેલો, તેને એકમાત્ર સંયોગ માનવામાં આવી રહ્યો છે. તો આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.